હેલો દોસ્તો, જય શ્રી રામ. ગુડ મોર્નિંગની પણ બપોરના મસ્ત વાગી ગયું છે એક, અને કાલે મોડા સુધી એડિટિંગ કર્યું એટલે આજે મોડું ઉઠાણું છે. એટલે મસ્ત આપણે ઉઠી ગયા છીએ અને ભાઈ એડિટિંગ કરતાં ક્યારે હું સુઈ ગયો મને ખુદને નથી ખબર. અને અત્યારે આંખ ખુલી એટલે 1 વાગી ગયો છે. બસ તો હવે મસ્ત ફ્રેશ થઈશું. હેલો દોસ્તો, જય શ્રી રામ. તો હર્ષુલ વ્લોગમાં તમારું સ્વાગત છે. તો મસ્ત આપણે બ્રશ કરીને ફ્રેશ થઈને બેસી ગયા છે બોર્નવિટાનું દૂધ પીવા માટે, અને સાથે તે ટોસ્ટ બિસ્કિટ મસ્ત. અને ભલે ગમે તેટલા બપોરના વાગ્યા હોય પણ સવારનો નાસ્તો એ નાસ્તો. એટલે બપોરે ગમે તેટલા વાગે આપણે ઉઠીએ પણ આપણે સવારનો પેલા નાસ્તો કરવા તો જોઈએ જ. હું આવી ગયો છું મારા રૂમમાં એડિટિંગ કરવા માટે અને વોઇસ ઓવર કરવા માટે. તો હવે હું મારું કામ ચાલુ કરવાનો છું. મસ્ત કામ કરીશ, કામમાં બી વાર લાગશે એટલે મસ્ત કામ કરીશ ને પછી બ્લોગ આપણે કન્ટિન્યુ કરીશું, પણ એન્ડ સુધી બ્લોગ જોજો. ઓકે, ફાઇનલી દોસ્તો હું નહીને આવી ગયો છું ને આપણું એડિટિંગનું અને વોઇસ ઓવરનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. અને અચાનકથી મારા બહાર જવાનું આવ્યું છે એટલે મારે બહાર જવું પડશે અને તાત્કાલિક બહાર જવાનું આવ્યું છે. વાગી ગયા છે 7:15 બરાબર. તો હવે ફટાફટ મારે ભાગવું જ પડશે ચાવી લઈ. તો ચલો. ઘરે આવીને મસ્ત જમવાનું રેડી હતું ગરમા ગરમ. એટલે હું બેસી ગયો તો જમવા માટે, કેમ કે મને બરાબરની લાગી હતી ભૂખ. અને જમીને હું ઊભો થયો ત્યારે ખબર પડી કે સૂપ તો બાકી રહી ગયું, પણ વાંધો નહીં. તો આપણા આજનો બ્લોગ આપણે અહીંયા એન્ડિંગ એટલે કે કમ્પ્લીટ કરીએ છીએ. અને આજે તો હું આ જે એડિટિંગ કરવા બેઠો હતો, વોઇસ ઓવર કરવા બેઠો હતો ને પછી નહીને બહાર આવ્યો ને અચાનકથી મારે બહાર જવાનું આવી ગયું. પણ સોરી, હું બહાર કાંઈ શૂટ કરી ના શક્યો. અને આજનું થોડું શિડ્યુલ સાંજ પછીનું મારું થોડુંક ટાઈટ હતું, કેમ કે કોલ આવી ગયો હતો એટલે મારે ભાગવું પડે એવું હતું. અને વ્લોગ બી આપણે મસ્ત કમ્પ્લીટ કરીને અપલોડ કરી દઈશું. તો દોસ્તો આજનો વ્લોગ અહીંયા સુધી છે. તો વિડીયો ગમે તો લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં. તો મળે છે ફરીથી એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી રામ. Like, comment, and subscribe.